શરબતનું વિનામૂલ્યે કરાયું વિતરણ। ઉનાળામાં વખતે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન ઠપ થયું છે, ત્યારે ભારે અતિશય ગરમીથી શરીરને ઠંડક મળે તે માટે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં પીડબ્લ્યુડીની બાજુમાં ફ્રૂટની લારી, શાકભાજીનો વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓ દ્વારા આજે તારીખ 3/6/2025 મંગળવારના રોજ લીંબુ શરબતનું આયોજન કરવામાં આવેલ। લોકો પોતાના ગામડેથી ખરીદી કરવા થરા શહેરમાં આવતા ખરા તાપમાં શેકાઈ જતા હોય છે, ત્યારે ગરમીમાં શરીરને ઠંડક મળે ને શરીર પણ સારું રહે તે માટે વરિયાળી, લીંબુ, જલજીરા નાખી 200 લીટરનું શરબત વિનામૂલ્યે આવતા જતા લોકોને વિતરણ કરવામાં આવેલ। નાના બાળકોથી માંડી મોટા વૃદ્ધોએ લીંબુ શરબત પી મજા માણી। આ લીંબુના શરબતના દાતા દિનેશકુમાર નારાયણભાઈ ચૌહાણ ફ્રૂટવાળા દ્વારા આયોજન કરવામાં આવેલ। લીંબુ શરબતનું વિતરણ કરવામાં સેવા આપતા વીરપાલસિંહ વાઘેલા, દિનેશકુમાર નારાયણભાઈ ચૌહાણ, ચેતનભાઈ રાવળ, નાગજીભાઈ, લાલજીભાઈ પાટણી સહિત સુંદર સેવા આપી હતી।